એક વખત એક ફ્લાઇટ દિલ્હીથી બોમ્બે જતી વખતે તેમાં એક સ્ત્રી બેઠા હતા અને તેની પાસે એક એવા વ્યક્તિ બેઠા હતા જેમના બંને હાથ જ ન હતા. તો એવા વ્યક્તિને જોઈને તે મહિલાનું મૂડ ખરાબ થઈ ગયું, તે ઉદાસ થઈ ગઈ. તો એમને તાત્કાલિક એર હોસ્ટેસને બોલાવ્યા અને કહ્યું કે આ કોણ મારી પાસે બેઠા છે, મારે સીટ બદલવી છે. એર હોસ્ટેસે કહ્યું, મેમ થોડો સમય આપો, અમે કંઈક કરીએ. પ્લેન ટેક ઓફ થઈ ગયું, થોડો સમય થઈ ગયો. ફરી આ મેમ કહેવા લાગ્યા, મારે સીટ ચેન્જ કરવી છે, કંઈક કરો. એર હોસ્ટેસ કેપ્ટન સાથે વાત કરીને આવ્યા અને કહેવા લાગ્યા, મેમ પહેલીવાર અમે એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લઈએ છીએ. અમે એક વ્યક્તિને ઇકોનોમિક સીટથી બિઝનેસ સીટમાં લઈ જઈ રહ્યા છે. તો મેમને થયું કે બિઝનેસ ક્લાસમાં મને લઈ જશે. એર હોસ્ટેસે કહ્યું કે આ સર જેનાથી તમને પ્રોબ્લેમ છે એને અમે બિઝનેસ ક્લાસમાં લઈ જઈ રહ્યા છે. તે વ્યક્તિ ઊભા થઈને કહેવા લાગ્યા કે હું વિચારતો કે કેવા લોકો માટે હું જાનની બાજી લગાવી રહ્યો હતો. હું ભારતીય સેનાનો સૈનિક છું અને યુદ્ધમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા. પણ જ્યારે તમારા કેપ્ટને આ ફેસલો લીધો ત્યારે હું સમજી ગયો કે દેશવાસી સેનાને કેટલો પ્રેમ કરે છે.